નમસ્કાર, હું છું નિકિતા. ચેનલ આઈ વિટનેસના સમાચારમાં આપનું સ્વાગત છે. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સુરતના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરતા બાંગ્લાદેશીઓ. ખજોદથી વધુ એક બાંગ્લાદેશી ઝડપાયો. સંતા કુકડી રમતા મેઘરાજાને કારણે ઓલપાડના ખેડૂતોની હાલત કફોડી. નહેરમાં પાણી પણ નહીં હોવાથી ખેડૂતોમાં ચિંતા. દોઢ વર્ષથી ગુમ એએસઆઈ જૂનાગઢથી મળ્યા. સુરત રેલવેની મિસિંગ સ્ક્વોડે શોધી કાઢ્યા. ભટારના સિલ્વર પોઈન્ટ નજીક વિદ્યાર્થીનીની છેડતી. ખટોદરા પોલીસે રોડ રોમિયોની કરેલી ધરપકડ. અને દક્ષિણ ગુજરાતની લોકપ્રિય ચેનલ આઈ વિટનેસ 30મી જુલાઈએ કરશે 7મા વર્ષમાં મંગળ પ્રવેશ. ગરીબ બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણ અને વિધવા મહિલાઓને જીવન જરૂરિયાતની ચીજવસ્તુના વિતરણનું કરાયેલું આયોજન. અને હવે સમાચાર વિસ્તારથી. ખજોદ એસએમસી ડિસ્પોઝલ પ્લાન્ટ પાસેથી એસઓજીએ ભારતમાં ગેરકાયદે વસવાટ કરતા એક બાંગ્લાદેશીને ઝડપી પડ્યો હતો. એસઓજીને ખજોદ ડિસ્પોઝલ પ્લાન્ટ પાસે ઝૂંપડામાં એક બાંગ્લાદેશી યુવક ગેરકાયદે રહેતો હોવાની બાતમી મળતા એસઓજીએ ખજોદ ડિસ્પોઝલ પ્લાન્ટ પાસેથી કમાલ શેખ અંસાર શેખની ધરપકડ કરી હતી. પોલીસે તેની પૂછપરછ હાથ ધરતા તેણે 20 દિવસ અગાઉ ભારત બાંગ્લાદેશની પ્રતિબંધિત બોર્ડર છુપી રીતે ક્રોસ કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઓલપાડ તાલુકાના સેલદ ગામના ખેડૂતોએ ડાંગરના પાક માટે બનાવેલ તરુનો ખર્ચો ખેડૂતોને માથે પડ્યો છે. એક તરફ વરસાદ વરસતો નથી અને બીજી તરફ ખેડૂતોને નહેર વાટે પાણી મળતું નથી. તેને કારણે પાકને બચાવવા ખેડૂતો પાણી માટે બે મશીન મૂકે છે. સિંચાઈ વિભાગના અધિકારીઓ ધ્યાન આપતા ન હોવાની ફરિયાદ પણ ઉઠી છે. નજીકના દિવસોમાં સિંચાઈના પાણી માટે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આપણે જોઈતા વાંધો નહીં બધા. સેલુડ ગામના વતની છું અને અમારા ભનોટ માઇનોર પર આ સુધી અધિકારી લોકો આવ્યા છે ત્યારે અમને રોડ પરથી ગાડીમાં જોઈને ચાલ્યા ગયા છે. હવે અમારા નહેરની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે 300 વીંગા ટોળું બી લોકોનું સુકાઈ ગયું અને ભાત તો રોપવાનું બાજુમાં રહી ગયું અને હકીકતમાં હમણાં વરસાદ બી પડતો નથી અને હકીકતમાં હમણાં અમારે જાતે નહેર સાફ કરવી પડે છે. છેલ્લે શિયાળો ઉનાળો ને ચોમાસું પાણી નહીં મળવાથી નહેરમાં એકદમ પાણી આવતું નથી અને મોટે ભાગે બધી ખેતી ફેલ ગઈ છે અને તળું પણ સુકાઈ ગયા છે અને ભાત 300 વીઘા રોપવાનું બાકી છે.
અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી. હવે પરિસ્થિતિ એકદમ ગંભીર નિર્માણ થઈ રહી છે. આવનાર દિવસોમાં પરિસ્થિતિ નહીં સર્જાય તો કપરાટ દિવસો આવશે અને વરસાદ બી ઉપરથી આવતો નથી અને 300 વીઘા જમીન પડી ભાંગી છે. હવે ખર્ચો માથે પર એવી પરિસ્થિતિ સર્જાય છે. અધિકારીઓ કોઈ આવતા નથી. નહેર સાફ જાતે કરી છે અમે 25-30 માણસો લાવીને, અને પાણી નહીં આવે તો આંદોલન કરીશું. છેલ્લા દોઢેક વર્ષથી ગુમ થયેલા સુરત રેલવે પોલીસના એએસઆઈને રેલવે પોલીસે જૂનાગઢના આશ્રમમાંથી શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. સુરત રેલવે પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા મગનભાઈ વક્સીભાઈ પાંડોર ગત તારીખ 3/3/2010ના દિવસે રજા પર ઉતરીને ઘરે જવા નીકળ્યા હતા અને ત્યારબાદ ગુમ થઈ ગયા હતા. તે અંગે તેમની પત્ની લલિતાબેને ડીસીપીને અરજી કરી હતી. દરમિયાન રેલવે પોલીસને મગનભાઈ જૂનાગઢના એક આશ્રમમાં ગયાની અને સેવા કરતા હોવાની માહિતી મળતા રેલવેની મિસિંગ સ્ક્વોડે તેમને શોધી કાઢી તેમના પરિવાર સાથે તેમનું મિલન કરાવ્યું હતું. અને હાલમાં અમારા આઈજી શ્રીમાન સવાણી સાહેબના સીધા કચેરી આદેશથી અમારા પશ્ચિમ રેલવે બરોડાના એસપી શ્રીમાન સલીમ શેખ સાહેબે ગુમ થયેલા ઇસમો અને બાળકોને શોધી કાઢવા માટે મિસિંગ સ્ક્વોડની રચના કરવામાં આવેલ હતી. તેમાં મને ફરજ સોંપાઈ છે. હવે અમારા સુરત રેલવે પોલીસ સ્ટેશનના એએસઆઈ મગનભાઈ વક્સીભાઈ પાંડોર એ 3/3/10થી પોતે સુરતથી ગુમ થયેલા તે અંગેની જાહેરાત તેમના પત્ની લલિતાબેને કરાવેલી. એ જાણવા જોગની તપાસ અમે કરી રહેલ હતા અને આ મિસિંગ સ્ક્વોડની રચના પછી અમે આ તપાસ ખૂબ જ વેગથી શરૂ કરેલી હતી અને ગુમ થયેલાને તાત્કાલિક શોધાઈ જાય એવી અમે કામગીરી આદરેલ હતી. એ દરમિયાન અમને ખાનગી રાહે હકીકત મળેલી કે મગનભાઈ એ સેવાભાવી પ્રવૃત્તિવાળા હતા અને જૂનાગઢ આજુબાજુ સત્તાધાર આજુબાજુ આશ્રમમાં ગમે જાય છે એવા અમને હકીકત મળતા અમારા ઉપરી અધિકારી શ્રીઓની સૂચના અને માર્ગદર્શન મુજબ અમારા મિસિંગ સ્ક્વોડની એક ટીમ અમે તાત્કાલિક જૂનાગઢ સત્તાધાર બાજુ મોકલી તપાસ કરાવેલી. તો સત્તાધારમાં ગાયોની સેવા કરતા આ મગનભાઈ એએસઆઈ મળી આવેલા. તેમના મહંત વિજયબાબુનો સંપર્ક કરી અને સાથ સહકારથી મગનભાઈ પોતે સુરત આવેલ છે. તેમના પરિવારજનોમાં તેમના પત્ની લલિતાબેન, તેમના બાળકો, આખો કુટુંબ પરિવાર અત્રે એક થઈ ગયેલ છે. મગનભાઈને તેઓ મળી ગયેલ છે. ભટારોડ સિલ્વર પોઈન્ટ પાસે મોબાઈલ ફોન પર વાતચીત કરતા વિદ્યાર્થીની પાસેથી મોબાઈલ ફોન આંચકીને વિદ્યાર્થીનીને હેરાન કરી ધમકી આપનાર એક રોમિયો વિરુદ્ધ વિદ્યાર્થીનીએ ફરિયાદ નોંધાવતા પોલીસે રોમિયોની ધરપકડ કરી છે. સિલ્વર પોઈન્ટમાં ટ્યુશને ગયેલી વિદ્યાર્થીનીની છેડતી કરી ધમકી આપનાર ઉમરાનગર પીપળી શેરી ખાતે રહેતા રાકેશ મંગુભાઈ પટેલ વિરુદ્ધ ખટોદરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દક્ષિણ ગુજરાતની લોકપ્રિય ચેનલ આઈ વિટનેસ આગામી તારીખ 30મી જુલાઈના રોજ
7મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે। આ અવસરે ગરીબ બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે। જે બાળકોએ ફોર્મ ભર્યા હોય તેઓને આપવા માટે નોટબુકના પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે। પારડીની ડીસીઓ સ્કૂલ 11 વિજ્ઞાન પ્રવાહમાં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે ઝઘડો થતા બીજા વિદ્યાર્થીએ અદાવત રાખી રિસેસના સમયમાં માર મારી એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને કોઈ તીક્ષ્ણ હથિયાર પેટમાં ખોંસી દીધું હતું। ઘવાયેલા વિદ્યાર્થીને સારવાર માટે નજીકની પારડી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો। વધુ સારવાર અર્થે વલસાડની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। જ્યારે આ બાબત પર વિદ્યાર્થી તીક્ષ્ણ સાધનનો ઉપયોગ ન કર્યો હોવાનું કોઈના દબાણને કારણે જણાવી રહ્યા છે। કોણ નામ પડે એ છોકરા એમ કે એને મારા હાથમાં રૂમાલ હતો એટલે એમ કે એને માર્યું પણ એને સવારે છે ને મારા હાથમાં મારેલું એટલે મેં હાથ ફિઝિકલ હજુ બી જોઈ લઉં તમે એટલે મેં રૂમાલ બાંધેલો હતો એમ કે એને જ માર્યું। કોણ નામ હોય એનું? પાર્થ। એટલે કઈ ઝઘડો થયેલો તમારો? એને છે ને સવારે જે મને કાઢ દીધી મેં એને ક્લાસે ગયો અને વિવેક છે કે એમ કરીને એક છોકરાને પૂછ્યું કે એને ચાલવામાં એમ કરીને બરાબર કાઢ દીધી। પછી બહાર આવ્યો એટલે એને મને આમ કરીને કોલર છપાયો મેં એને પકડ્યો એટલે એને મને હાથમાં ડીક મારી હાથ પૂછી ગયો। પછી ક્લાસમાં મેં સર આવ્યા એટલે મેં ક્લાસમાં કે લાગ્યો પછી રિસેસમાં મેં નીકળ્યો અને પકડ્યો તો આમ મેં પકડ્યો એટલે છે ને કોઈએ માર્યું કે હું તેની ખબર ને મને ખબર બી નહીં લોહી નીકળે એમ તો સર આવ્યા ને સર એટલે અમારા ક્લાસમાં સર કેટલા વાગ્યા થયું? રિસેસમાં એટલે 2 વાગે 2 વાગે કે હામાંથી મેં તો એના ક્લાસમાં છોકરાને બોલાવ્યા કે એની બાજુવાળા છોકરાને કહ્યું કે બોલાવ વિવેકને તો એ મને ગાળ દેવા લાગી ગયો। ગાળ દેવા લાગ્યો પછી તું એ પહેલાં માર્યું કે એણે તને માર્યું? એને પહેલાં મને હાથમાં મારેલું રિસેસમાં માર્યું? નહીં એને બીજો પીરિયડ ચાલુ થવાનો હતો ત્યારે પછી સારા આવ્યા એટલે મેં ક્લાસમાં ગઈ ગયો પછી રિસેસમાં પાછો આવ્યો। રિસેસમાં પછી એને પકડ્યો એટલે મેં એને મારવાનો હતો એમ સારું તો ત્યારે પછી બધું ટોળું થઈ ગયું રિસેસ પડી એટલે કોણ તું એકલો જ મારવા ગયેલો ને? હા એકલો જ ગયેલો? તારી પાસે કઈ હતું કે નહીં કંઈ નહીં બાયોલોજીનું કંઈ કીટ એવું કંઈ આમ તેમ નહીં કંઈ નહીં કંઈ નહીં હતું? બાયોલોજીની પીરિયડ નહીં મળે એટલે આજે તો નહીં કોઈ પણ પ્રેક્ટિકલનું કોઈ પણ સામાન એવું કંઈ? એને પેટમાં કેવી રીતે વાગ્યું કંઈ ખબર તને? નહીં ખબર પડી એવું હતું તો મારા લોહી બી હતું ને એવું હતું કે નહીં? હા તારું નામ શું? વૈભવ। કયા ધોરણમાં ભણે? 11। શેની બાબતમાં? આ તો સિમ્પલ બાબત હતી કે ક્લાસમાંથી તું ગયેલા ગેમ ને તેમ કેમ શેના માટે ગયેલા કેમ કે એટલે પહેલા 2 પીરિયડ મારે ફ્રી હતા તો મેં પેલું નાના છોકરાને રમવાનું હોય તો મેં રમતો હતો પેલું મણકા ને એવું ગણતો હતો તો અમે ક્લાસ બંધ કરી દીધો કારણ કે ફ્રી પીરિયડ એટલે થોડો અવાજ ન થાય એટલે સર આવે ને બોલે એટલે તો એનું સર એમ બીજાના બાજુના ક્લાસના સર ગયા ને સ્ટાફ રૂમમાં પીરિયડ ચેન્જ થાય એટલે તો એ ગયા તો એ બહાર નીકળ્યો મેં કીધું કે ભાઈ તું જતો નથી તો સર આવશે તમને બોલશે તો ખાલી ખોટામાં બહાર કે મને બહાર આવે એટલે મેં થોડું ઝઘડો એવું થયું પછી ઝઘડો એવું થયું ને તો એ કે તું રિસેસમાં મળ તો કાંઈ નહીં રિસેસમાં થોડો ઝઘડો થયો એટલામાં ધક્કો લાગી ગયો ને તો મેં પડી ગયો તો અહીંયા કંઈ વાગ્યું ખબર નહીં।
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસાની સમગ્ર ઋતુ દરમિયાન આરોગ્ય નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તે અંતર્ગત શનિવારે ભેસ્તાન શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો દર્દીઓએ લાભ લીધો હતો. ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સુરતના હૃદયે બિરાજેલા તમામ સનદી અધિકારીઓના ઋણાનુરાગ પ્રસંગે વર્ષા ગીતનું આયોજન અઠવા લાઇન્સની ગેટવે હોટલ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિકારીઓએ ગીતનું રસપાન કર્યું હતું. કે સુરતને ગ્રોથ જે સ્પીડે વધી રહ્યો છે હરણફાળ ગતિએ, જીડીપીની વાત કરીએ, જે શિલ્પીઓ છે એ બધા અમારા અધિકારીઓ છે. પ્રોગ્રામ ફર્સ્ટ બારડોલી પંથકમાં મેઘરાજાની પધરામણી થતાં બારડોલી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂનની પોકળ કામગીરી બહાર આવી છે. બારડોલીમાં વરસાદ વરસતા બારડોલી નગરમાં આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી તેમજ કાદવ કિચડનું સામ્રાજ્ય બની જવા પામ્યું છે અને આ કાદવ કિચડ થતાં અહીં વસવાટ કરતા લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. બારડોલી આરટીઓની પાછળ આવેલી ભરવાડ વસાહતમાં વરસાદ પડતાની સાથે આ વસવાટમાં પાણી તેમજ કાદવ કિચડ થઈ જાય છે અને અહીં વસવાટ કરતા ભરવાડ સમાજના લોકો માટે અવરજવર માટે રસ્તા
રસ્તો પણ હોતો નથી અને પશુધન માટે મૂકેલા ટેમ્પાઓ પણ આ કાદવમાં ફસાઈ જાય છે. બારડોલી નગરપાલિકાને અહીં રહેતા સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કંઈ પણ ઉકેલ લાવવામાં આવ્યો નથી. મારા પ્રોબ્લેમમાં ટેમ્પા રોજે ફસે જાય. વરસાદથી 2 મહિનાથી અમે નગરપાલિકા 10 વખત કહેવા ગયા ભાઈ અમારો રસ્તો બનાવો. આજે બનાવી, કાલે બનાવી, જ્યારે જઈએ ત્યારે એમ કહે દે ભાઈ આ વીકમાં બનાવી દેવું, પણ એ કોઈ લોકો જોવા મૂકવા કોઈ આવતા નથી. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના સિકરે ગામે ગત દિવસોમાં રોગચાળો ફાટ્યો હોવાનો હાવ લોકોમાં ઊભો થયો હતો, જેને પગલે જિલ્લા આરોગ્ય તંત્રની ટીમ દોડતી થઈ ગઈ હતી અને તપાસને અંતે આરોગ્ય ટીમને રાહત થઈ હતી. વાલોડ તાલુકાના સિકરે ગામે આવેલ 3 જેટલા અલગ અલગ ફળિયાના 20થી વધુ લોકો થોડા દિવસ અગાઉ ઝાડા ઉલટીના શિકાર બન્યા હતા, જેને પગલે પંથકમાં રોગચાળો ફાટ્યો હોવાની વાતો વહેતી થઈ હતી અને આ વાતની જાણ આરોગ્ય વિભાગને થતાં આરોગ્ય વિભાગ પણ દોડતો થઈ ગયું હતું. અંદર જોવા મળ્યું છે કે કન્ટિન્યુ ડાયરિયાની કોઈ કમ્પ્લેન નથી લોકોની, કે વોટરી ડાયરિયા નથી. ડાયરિયા માટે પાટ પાડેલા હોય છે, નિર્જલીકરણ જલિત સાથે, તો એ રીતના કોઈ અમને જાણવા નથી મળ્યા. પેટના દુખાવા સાથે સામાન્ય હોય તો પણ અમે તાત્કાલિક એ લોકોને દાખલ થવા માટેની એ આપી છે. અને આરોગ્ય શિક્ષણ આરોગ્ય કર્મચારી દ્વારા ત્યાંનું ક્લોરિનેશન કરાયું છે. સરપંચશ્રી સાથે મળીને ગ્રામ આરોગ્ય સમિતિમાં ખર્ચ કરીને ત્યાં કૂવા જે છે એક જ જગ્યાએથી પાણી પીએ છે, તો તેનું પણ ક્લોરિનેશન અને આજુબાજુ સાફ સફાઈ પણ કરાવી છે. 25 તારીખે 11:30 વાગ્યા પછી એક પણ નવો કેસ દાખલ નથી થયો. 23, 24 ને 25 તારીખે જે દાખલ થયેલા છે એ જ કેસો 6 કેસો છે, એ જ કેસો દાખલ છે. મારા વિસ્તારમાં આવતું શિકેર ગામ છે અને ત્યાં અમે તપાસ કરી, અમને વાતો મળી કે ઝાડા ઉલટીના કેસો થયેલ છે, પણ ત્યાં જઈને સ્થળ પર અમે તપાસ કરી સરપંચશ્રી સાથે, અમારી આરોગ્યની ટીમ સાથે. 23 તારીખથી અમારું સર્વેલન્સ ચાલુ છે. હવે ત્યાં અહીંયા જે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આગળ 23 તારીખે દાખલ થયા છે ત્યારે 1 કેસ હતો, 24 તારીખે 2 કેસ હતા અને 25 તારીખે, તો એ તારીખોમાં અમે સર્વેલન્સ કરી લીધું. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. સુરતના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરતા બાંગ્લાદેશીઓ, ખજોદથી વધુ એક બાંગ્લાદેશી ઝડપાયો. સંતા કુકડી રમતા મેઘરાજાને કારણે ઓલપાડના ખેડૂતોની હાલત કફોડી. નહેરમાં પાણી પણ નહીં હોવાથી ખેડૂતોમાં ચિંતા. દોઢ વર્ષથી ગુમ એએસઆઈ જૂનાગઢથી મળ્યા. સુરત રેલવેની મિસિંગ સ્ક્વોડે શોધી કાઢ્યા. ભટારના સિલ્વર પોઈન્ટ નજીક વિદ્યાર્થીનીની છેડતી. ખટોદરા પોલીસે રોડ રોમિયોની કરેલી ધરપકડ. અને દક્ષિણ ગુજરાતની લોકપ્રિય ચેનલ આઈ વિટનેસ 30મી જુલાઈએ કરશે 7મા વર્ષમાં મંગળ પ્રવેશ. ગરીબ બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણ અને વિધવા મહિલાઓને જીવન જરૂરિયાતની ચીજવસ્તુના વિતરણનું કરાયેલું આયોજન. તો આ હતા ચેનલ આઈ વિટનેસના અત્યાર સુધીના સમાચારો. વધુ નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.